એ હાલો હું તૈયાર થઈ ગઈ છું, હવે રાખડીઓ લઈ આવીએ. ઓલી આવી ગઈ મેરી? ના, એને ઘરે જ ઊભી છે, આપણે જાય ને એટલે આવે. એમ કેવાય ને ઘરે જ આવી જાય, હારે નીકળી જાત. હજી પણ લગન નથી થયા. હું મેરી તુંય જાય મીસો કાંઈ જ્યાં જાય ને કઈ ભેગી ના લઈ જવાની હોય. ભેગી લઈ નથી જતા. તો અમારી બેન વાતચીત થતી હતી તો એ કે મારે લેવાની છે, તો આપણે હારે જ જઈ આવશું એમ. કઈ એમ નથી કે ભાઈ ભેગી એમને મેં નાટો મારવા લઈ જાય. તારે પણ 24 કલાક એની યાર વાત કરવી જ હોય. હા પણ એ મારી ઘરવાળી જ થવાની છે, તો હું કામ ના વાત કરું? તું કઈ બીજી છોકરી વાળા તો કરતો નથી. હાલો જોટ કેટલી લેવાની છે મમ્મી રાખડી? તારે નથી જવાનું, મારે આવું છે. લે કા તું રાખડીઓ લે, એમાં કાંઈ ફલીવાર હાજો નથી હોતો. બોલો લ્યો, હું બધાની હરખી જ લઈ આવું છું. મારા ભાઈની લઈ આવું, તમારા ભાઈની લઈ આવું છું. હા પણ તને તારા ભાઈની લેતા નથી આવડતી. બોલો લ્યો, એક કામ કરો ને તો તમે જ લઈ આવજો બધાની. ના રે ના, મારે કઈ નથી એકલું જાવું ઓલી ભેગું. લે આ દેર તો છે મારો. ના આપણે બધાય જાય, રિક્ષા કરીને વહી જઈ. ઠીક હાલો તો એમ કરશું. હાલો ભાભી ઓલીને ફોન કરી દો એટલે એ આવી જાય ગેટે. હા એ તો આવી જ જાય ને. રાખડી તો અસલની લઈ આવસ તું, તારા ભાઈને લઈ આવી જ મારા ભાઈની લઈ આવસ. પણ છે ને મારે થોડુંક છે ને એટલે આવું છે કે ઓલી ભેગી આવે છે. વળી તમે બે ભેગ્યું થઈને મારી વાતું કર્યો તો દેરાણી જેઠાણી. રેઢી મુકાય એમ નથી બેમાંથી એકઈને. હાલે લે આ તો સોકે જ ઊભી છે. હા પછી એને બોલાવી જ લીધી હતી મેં. નણંદને તેડવા નહોતી જાવી બોલો, એની માં બિસારી આવી નહીં. એને આવું હશે ને તે પહોંચી જા, તમે તેડવા જાઓ કે નહીં જાઓ? આ તારી ઘરવાળીનો ભાઈ ભણે છે કે શું કરે? હાથી ભણતો જો ને કે આટાપાટા થોડોક મારે. આ તો જલમાં ક્યાંય આવ્યો નહોતો એટલે. હા તો એટલે જ ભણતો હોય એટલે ના આવ્યો હોય, આટાપાટા મારતો હોય તો આવી ગયો હોય. ઊંસું ને ઊંસું પૂછડું, હવે તો ઊંસું એનું. અરે વાત કરી ખાલી. એ મેરી અહીંયા. ચાલો ભાભી જઈએ આપણે. મમ્મીને આવું છે? હા કઈ વાંધો છે હું આવું ઈ? મમ્મીને સીધી રીતે જવાબ દેતા ના આવડે, હા કે નાનો? કંઈક બીજો પ્રશ્ન જ પૂછવો પડે. પ્રશ્ન જવાબ ને બધું સમજાવીશ હો તને હું. નાની વાતમાં ગુસ્સે થઈ જાય બોલો. આટલો ગુસ્સો તો નાના છોકરાય ના કરે. તો જબરી છે. હા મારે આવું છે, મારા ભાઈની રાખડી લેવાની ને. તમારા નવી નવાઈના ભાવ નથી, મારાય ભાઈ હોય. આ તો અમે લેતા આવત ને. એ તો અમે બે જણીઓ હતી, એ જ વાંધો છે. તમે બે હારે છો ને એ જ. મમ્મીજીને એમ થતું હશે કે મારી વાતો કરી લે હતો. એ મમ્મીજી એવું ના વિચારાય. હવે તો આવી ગયો ફોનનો જમાનો, અમારે વાતો જ કરવી ના ફોન કરી લે, પણ એવું કઈ નથી કરવું અમારે. મને શું ખબર, એ ફોન કરતા તો રૂબરૂ મજા આવતી હશે. તો તમારી ફોનમાં વાત થાય માસીજીને, એના કરતા રૂબરૂ વધુ કે? આ ફોનમાં તો તમે બધું મારું કઈ જ દિવસો કે આમ ને ગગલી આમ ને તેમ ને પૂછવું ફલાણું ઠીકરું, તો પછી રૂબરૂ તો બધું વધારે કહેતા હશો કા? તારે હું મારે જેવું કેવું એ કઈ. આ તો કહી દો તો અમે અમારું કેવા મળીએ એમ કે તમે આમ એમ. આ તો આમ તમારું ઢાકતા હોય છે હોય ને કે તમે આમ નથી કરતા તો આમ નથી કેવું. પણ જો તમે એ કહેતા જ હોય તો અમને કહો તો અમે અમારી બેનું કેવા મળીએ. એ રોજ બબે 3 કલાક વાતો કરી અમારી બેનું હારે અમે. હાલ ને હવે રાખડી લેવાની મોડું થાય પછી આવી જાય મારી બેન. હા તમારી બેન આવવાની છે મને ખબર છે. તો તે કામ કર્યું હોત તો તમારી બેન આવે જ છે તો પછી તમારા ભાઈની રાખડી તમે બે બેનું લઈને હારે જ એવી હોત તો અમને જવા દો અત્યારે. એ કદાચ રાખડી મારે નહીં લેવી હોય ને તો મારે ભેગું આવું છે. હવે કઈ આ મમ્મીને પાછળથી રસોઈ ના બનાવવી પડે ને ભાભી, એટલે આવતા લાગે. હાલ ને આમ સાંજમાં રિક્ષા કોઈ હાલો આગળથી મળશે કા પછી આયલા જ જાય. આ નજીકમાં એકાદો સ્ટોલ હોય ને જોઈ લઈ. આ દુકાન તો આવી તો ભાભી આપણે અહીંથી લેશું? હા મોલમાં લેવા જાને તો આજ રાખડીઓ કેટલાની આવે. રાખડીઓનો ભાવ સસ્તો હોય. ઠીક પણ ભાઈ તો નથી કોઈ. આવશે હમણાં આજુબાજુ ગયા હશે કે ખાવા પીવા જાય ને બપોર થઈ. તમારે ડાચું હવે તો હરખું કરો. હાલો આ ભાઈ તો ઉપર ચડી ગયા રાખડીની. જો તો કેમ આપી રાખડી? જો તમને ગમે એ પ્રમાણે હોય, અમારે ઉપર ના ચડવું પડે. હા જરીક આવી જાવ તમે તમારા આ બાજુ અમે એટલે જગ્યા જ રાખીએ કે ને બેહાય. ના જોઈ લે ઉભા રહ્યો ને પેલા. હા નીરા એટલે શું ભાવ છે રાખડીનો? એ નક્કી કરો પછી કહું. ઓછામાં ઓછી હોય ટૂંકમાં પહેલામાં પહેલી કપલ લેવી છે અમારા ભાઈ ભાભીની હારે, તો એ કેટલાની છે? ચાલુ થાય છે બેન મારી પાસે 300 રૂપિયાથી. એ બાપા રે 300 રૂપિયા તો અત્યારે ભાઈઓ હાડલાય નથી દેતા. હાડલા ના પ્રીમિયમ રાખડી બધી પ્રીમિયમ, પણ હાડલો પ્રીમિયમ હોવો જોઈએ ને. અમને પાછો આવે 250 રૂપિયા, એમાં તમે 300 ની રાખડીનું કયો? ના અમારે અહીંથી નથી લેવી બેન. રાખડીની કિંમત ના જોવાની હોય, એને તમારો ભાવ જોવાનો હોય. હું ઈ જ કહું છું, રક્ષા કરીએ ને ઈ મહત્વનું છે. કેટલા રાખડી છે ને ઈ મહત્વ નથી. ના આપણે માપમાં એવું નથી કે બધી ના જ લે, પણ 300 થી ચાલુ થાય એટલે તો બહુ અઘરું કહેવાય ને. 300 રૂપિયાની તો આવ ગમે એવી એ ના હોય ને પાછી, એના માટે પછી 500 ની લેવી પડે. ના હાલો તાર જોઈ 300 ની? ના 300 રૂપિયા ના દેવાય કે રાખડી.
અને મારે તો કઈ કપલ લેવાની નથી, મારા ભાઈ તો કુંવારો છે. હા કાંઈ ભૂલી ગયું રે, હમણાં પૂછ લો એની કઈ સિંગલ લેવી હોય તો 200 રૂપિયા જ સારું થાય. લેવી એલી 200 વાળી? ના ના ના, હાલો ને આપણે બધા હારે જ લેવું. એ અહીંયા ઘણી બધી છે, એક અહીંયા છે, પછી એક આમ હામી છે, અહીંયા છે. પછી એક કામ કરી, ઓલા રોડ ઉપર હતી ને મેં એકવાર જોઈ હતી, શાકભાજી લેવા ગઈ ને ત્યાં એ બોલતો તો 100 રૂપિયામાં રાખડી, 100 રૂપિયામાં રાખડી. હાલ તો ત્યાં જાય. આવો બેન રાખી લ્યો. રાખડી જ લેવી જ છે અસલ, જો રાખડી લેવા જ નીકળાશી. પણ ભાવ શું છે તમારે? હાવ સસ્તામાં સસ્તી રાખડી. પણ સસ્તામાં સસ્તો ભાવ કેવો? એને કપલ રાખડી લેવી હોય તો મારા પાસેથી 100 રૂપિયા ચાલુ થાય છે, અને સિંગલ રાખડી લેવી હોય તો 50 રૂપિયાથી. ઠીક, હા બરોબર છે કંઈક. કપલ લેવી છે અત્યારે તો મમ્મીને કેટલા 2 ભાઈઓ 2, એ મારે 2 કપલ તો 4 કપલ રાખડી બતાવો ને. એટલે બતાવવાની તો એક જ થાય, પછી જે ગમશે એ 4 લઈ લેવું. ભાભીઓ રાખડી હારી હોય છે, ભાઈ રાખડી તો હાલે, હવે ભાભીઓને ખુશ રાખવી પડે. બાકી ઉપર લટકાઈ ગઈ છે. હા રાખડી આપણી પાસે બધી અસલની, એમાં કાંઈ ઘટે નહીં. એક રાખડી તમને એવી ના ગમે, પણ બધા જોવા જ નથી આવતા. જોવા આવે ને તો એને ગમી જ જાય. પણ તમારે બોલવું પડે, રાખડી લઈ લો, રાખડી લઈ લો એમ કંઈક બોલો, કંઈ ખરખાય તો લેવા આવે. એવું તો ના આવડે. હમણાં આમ લઈ લઈને પછી હું તમને શીખવાડું. જો આ મારી પાસે બેસ્ટમાં બેસ્ટ પીસ છે, ખાલી 150 રૂપિયાની કપલ રાખડી. હા કોણ છે તો હારી હો, બ્રેસલેટ છે ને, જો ભાભીનું બ્રેસલેટ ને ભાઈની રાખડી. હા ભાભી રાખડી એવો બ્રેસલેટ ટાઈપ આવે. તો એક કામ કરો ને, આ 4 કાઢ દો બરાબર, 150 કઈ ખરખું કરી દેજો, 4 એકારે લઈ લેસી, કઈ લોપ કર્યા વિના. ના ના બેન, એક તો રાખડીમાં શું ભાવ કરવો. સારું તો હાલો સિંગલિયા બતાવજો, એટલે આગળ આવતી રહે. ઓય કંકુ સોખાન પડી ગયું, ફ્રીમાં નાખ દેજો ચારેયમાં. બેન એના 15 રૂપિયા હે હો. અરે રે એવું ના કરાય, શું કરે ખબર, રાખડી કરી નાખાય 170 રૂપિયાની. એને કે 170 રૂપિયા રાખડી છે ને આ તમને ફ્રીમાં આવશે, એવું કરો ને તો તમારું વધુ હાલે. લે એવું ના હોય બેન, એમ ના કરાય. કોઈ ના જોતા હોય કંકુ ચોખા. ના ના એવું બધાને જોતું જ હોય, હું કહું તમને. લાવ લઈ લો, એલા નડે ને, એક સેન્ટ બીજી 3 કાઢ દેજો. હાલો આ રેડિયો આ સરસ છે. હાલો કેટલાની? 100 રૂપિયાની. રે હાલો મારી અલગ પેક કરજો, હું અલગ બિલ આપી દઈશ. ના ના આપી દેવું અમે. એના ભાઈની છે આપણે શું લઈ દેવી? તમારું હું વયું ગયું, પણ હવે લગ્ન પછી તો નહીં આપણે જ લઈ દેવાની છે ને. હા પણ લગ્ન ક્યાં થયા છે, હજી થવા તો દે, થઈ જ જવાના છે તો. આ કોણ છે ડોક્યુ કાઢે છે? ઈયો મને બાજુમાં કામ કરે છે. એ કામ કરીને સાનમાનો ડોકા કાઢતો. જો હું શીખવાડું તમને, હું બોલાય ને કેમ બોલાય. રાખડી લઈ લ્યો, રાખડી લઈ લ્યો, ભાઈના હાથમાં પ્રેમથી બાંધી દ્યો. લાલ લીલી પીળી ગુલાબી રાખડી અમારી એકદમ નવાબી, મોટા ભાઈ માટે નાના ભાઈ માટે એકથી એક જબરદસ્ત ડિઝાઇન તમારા ભાઈ માટે. રાખડી લઈ લ્યો, રાખડી લઈ લ્યો, બહેનના પ્રેમની નિશાની લઈ લ્યો. આવો આવો બહેનો, મોડું ના કરશો, તમારા ભાઈને આ વખતે મસ્ત સરપ્રાઈઝ રાખડી આપજો. રાખડી લઈ લ્યો, રાખડી લઈ લ્યો, બહેનના પ્રેમની રાખડી લઈ લ્યો. વાહ રાખડી મળે છે, મસ્ત સોંગ તો અહીંયા રાખડી જ મળે છે. મારે પણ લેવાની છે રાખડી, બતાવો ને. મારે મારા ભાઈ હાટુ રાખડી લેવાની છે, બતાવો ને. ઓહો હો ગગલી બેન, તમે તો અહીંયા ભીડ કરી દીધી હો. તો પછી એમ કઈ હોય, લાવો હાલો અમાર રાખડી. તમે ફ્રીમાં લઈ જાઓ, એડવર્ટાઇઝ કરીને એમાં. ના 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 કઈ ફ્રીમાં નથી લેવી અમારે તો, લે. એક પછી એક લાઈનમાં ઉભા રહી જાવ, જેમ આવ્યા ને એમ. અરે પણ મને તો રાટી દીધી. તમે દટાવ એમ નથી. હાલો હાલો જલ્દી મારે સરસ લ્યો ગગલી બેન, તમને થોડું ડિસ્કાઉન્ટ આપી દઉં. ના ના કાઈ નથી જોતો ડિસ્કાઉન્ટ. કેટલા થયા? ઓલી 4 લેવાની હતી ને, 4 150 વાળા એમ ને. 600 ઈ ને 600 ને ઓલી કેટલા વાળી હતી? 100 વાળી 50 વાળી ભૂલાઈ ગયું મને. હા 100 વાળી 700 રૂપિયા થયા. અને તમારો કંકુ તિલક જોતા હતા ને ફ્રીમાં લઈ જાઓ ને. હાલો કઈ ફ્રીમાં નથી જોતું, એ તો ખાલી વાતો કરતી હતી કે એમ થોડાક ભાઈ કોઈનું ફ્રીમાં લઈ આવે. આ તમને હું સલાહ દેતી હોય, 20 રૂપિયામાં વધારે અને ફ્રીમાં રાખ દેવાય એમ. બધાને એવું હે ને સારું જોતું જ હોય એમ. વાત તો હાસી છે, પણ ના જોતું એને ખોટું એમનું ઘરે પડ્યું રહે ને, ખોટા 20 રૂપિયા જાય. આ ઈ છે, આ તો મને એમ થતું હોય મારે તો જોતું જ હોય, એટલે બધાને જોતું એમ. હા એ વાત બરોબર છે. સારું હાલો પેક કરો જલ્દી, મારી દુકાન કેટલી જો ઘરાગી આવી ગઈ. હા આવું બધું બોલતા રહેવાનું, એટલે છે ને ચાલુ જ રાખડી લેવાનું. સારું લે તમે કીધું. હોશિયાર બધે દોઢી જ થતી હોય. બાયને વધે કદર થાય છે, ઘરે જ મારે કદર નથી થતી ભાઈ. હાલો હાલો આવજો. હાલો મમ્મી તો પોસી ગયા છે. એટલે હાલ તારી રાખડી અને પછી ઘર ભેગા થાય. આવો થપા ઉપર છે, ખબર નથી પડતી, બે જ લાગે સાર હે તોય. હાલો મારા મિત્ર હારે વાતો કરી લો. આજે જ મારે કરવીશ. તારે કઈ મજા આવશે, જો બોલ હાલ તું. એ મિત્રો તમને મજા આવે છે હું આવ્યા પછી? અને જો મજા આવતી હોય ને તો કોમેન્ટ કરી દેજો, અને મારા નામની એ મસ્ત કોમેન્ટ કરજો કે હું આવી પછી કેવી મજા આવે છે. અને બાકી બીજાને પણ શેર કરી દેજો આ વિડીયો, અને કે ગગલીની દેરાણી આવી. હાલો હાલો વિડીયો જોવા, હાલો બસ હવે ગગલી તું બોલ. હા તમે તો કરી દેજો કોમેન્ટ કેવો વિડીયો લાગ્યો, અને આ દેરાણી આવ્યા પછી કેવા વિડીયો લાગે છે. અને બાકી હમણાં થોડાક દિવસ હું કામમાં હોવાથી કોમેન્ટના કદાચ નામ ના લઈ શકું, તો પછી હું કામ પતી જશે ને પછી બધાના નામ લઈશું. થેન્ક યુ સો મચ. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.